કેસર કેરીના રસિયાઓ માટે ઉનાળાના પ્રારંભે જ સારા સમાચાર આવ્યા છે। ગોંડલના માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી। મહત્વનું છે કે યાર્ડના પ્રથમ દિવસે કેસર કેરીના 22 બોક્સની સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો હતો। યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામેથી કેસર કેરી આવી પહોંચી હતી। 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં 3100 સુધીના બોલાયા। 2-3 દિવસથી યાર્ડના રત્નાગીરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ 5500 બોલાયો। માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું। માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ માર્કેટમાં શિવ ફ્રૂટ નામે પેઢી ધરાવું છું। મારે ત્યાં 22 બોક્સનું કેસર કેરીનું આગમન થયેલું છે। તે 15 દિવસ પહેલાં આગમન થઈ ગયું છે સિઝનમાં। ને કેરી ઊંચામાં 3100 થી 2500 રૂપિયાના 10 કિલોનું બોક્સ વેચાણ થયેલું છે। સાથે સાથે હાફૂસ કેરી પણ આવકમાં આવી છે, જેનો કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા થયેલ છે। ગોંડલ માર્કેટ યાર્ડ કેરીનું હબ ગણાય છે। ત્યાં સૌરાષ્ટ્રના તથા એક્સપોર્ટના વેપારીઓ બધા ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરે છે। એ મોટામાં મોટું ગોંડલ યાર્ડમાં વેચાણ થાય છે કેસર કેરીનું। ગોંડલ યાર્ડ કેસર કેરી માટે હબ ગણાય છે। ત્યાં કેસર કેરીની પુષ્કળ આવક થાય છે। આજ રોજ ગામ ગીરગઢડા તાલુકાના નીતલી ગામ, મોતીસર, કંટાળા, વીજપડી, સાવરકુંડલાથી અને તુલસીશ્યામ એ જગ્યાએથી ખેડૂતો આવી અને કેરીનું વેચાણ કરી ગયેલ છે। તેને ઊંચામાં ઊંચો 3100 રૂપિયા 10 કિલોનો ભાવ અને નીચામાં 2500 રૂપિયા 10 કિલોનો ભાવ મળેલ છે। અમારે 10 વીઘાનો કેસર કેરીનો બગીચો છે। એમાંથી આજે અમે 6 બોક્સ માલ ઉતાર્યો હતો। અમે ગોંડલ યાર્ડની અંદર માલ લઈને આવ્યા હતા શિવ ફાર્મની અંદર। એમાંથી અમારે આજે એક બોક્સનો ભાવ 3100 રૂપિયા પડ્યો છે અને ગત ઉનાળા કરતા પણ આજે આ 15 દિવસ અગાઉ આ કેરી ઉતરી છે 10 વીઘાના બગીચામાંથી। અને આવતા સમયમાં હજી માલ અમારી પાસે અઠવાડિયામાં ઘણો ઉતરે એમ છે। અને સિઝન પ્રમાણે વાત કરીએ તો આ 15 દિવસ જેવો એડવાન્સ માલ ઉતર્યો। કેસર કેરીના રસિયાઓ માટે ઉનાળાના પ્રારંભે જ સારા સમાચાર આવ્યા છે। ગોંડલના માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। કેસરની સાથે રત્નાગીરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી। મહત્વનું છે કે યાર્ડના પ્રથમ દિવસે કેસર કેરીના 22 બોક્સની સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો હતો। યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વિચપડી ગામેથી કેસર કેરી આવી પહોંચી હતી। 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં 3100 સુધીના બોલાયા। 2-3 દિવસથી યાર્ડના રત્નાગીરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ 5500 બોલાયો। માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું। માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ માર્કેટમાં શિવ ફ્રૂટ નામે પેઢી ધરાવું છું। મારે ત્યાં 22 બોક્સનું કેસર કેરીનું આગમન થયેલું છે। તે 15 દિવસ પહેલાં આગમન થઈ ગયું છે સિઝનમાં। ને કેરી ઊંચામાં 3100 થી 2500 રૂપિયાના 10 કિલોનું બોક્સ વેચાણ થયેલું છે। સાથે સાથે હાફૂસ કેરી પણ આવકમાં આવી છે, જેનો કિલોનો ભાવ 400 થી 500 રૂપિયા થયેલ છે। ગોંડલ માર્કેટ યાર્ડ કેરીનું હબ ગણાય છે। ત્યાં સૌરાષ્ટ્રના તથા એક્સપોર્ટના વેપારીઓ બધા ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરે છે। એ મોટામાં મોટું ગોંડલ યાર્ડમાં વેચાણ થાય છે કેસર કેરીનું। ગોંડલ યાર્ડ કેસર કેરી માટે હબ ગણાય છે। ત્યાં કેસર કેરીની પુષ્કળ આવક થાય છે। આજ રોજ ગામ ગીરગઢડા તાલુકાના નીતલી ગામ, મોતીસર, કંટાળા, વીજપડી, સાવરકુંડલાથી અને તુલસીશ્યામ એ જગ્યાએથી ખેડૂતો આવી અને કેરીનું વેચાણ કરી ગયેલ છે। તેને ઊંચામાં ઊંચો 3100 રૂપિયા 10 કિલોનો ભાવ અને નીચામાં 2500 રૂપિયા 10 કિલોનો ભાવ મળેલ છે। અમારે 10 વીઘાનો કેસર કેરીનો બગીચો છે। એમાંથી આજે અમે 6 બોક્સ માલ ઉતાર્યો હતો। અમે ગોંડલ યાર્ડની અંદર માલ લઈને આવ્યા હતા શિવ ફાર્મની અંદર।
એમાંથી અમારે આજે એક બોક્સનો ભાવ 3100 રૂપિયા પડ્યો છે અને ગત ઉનાળા કરતા પણ આજે આ 15 દિવસ અગાઉ આ કેરી ઉતરી છે 10 વીઘાના બગીચામાંથી અને આવતા સમયમાં હજી માલ અમારી પાસે અઠવાડિયામાં ઘણો ઉતરે એમ છે અને સિઝન પ્રમાણે વાત કરીએ તો આ 15 દિવસ જેવો એડવાન્સ માલ ઉતર્યો